નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પાઠક સ્કૂલ અમરેલી ઓનલાઈન એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. વિષય પર્યાવરણ આસપાસ, ધોરણ 3, પ્રકરણ નંબર 5. અગાઉના વિડીયો લેક્ચરમાં પ્રકરણ નંબર 4 છોટુનું ઘર એટલે કે ઘર વિશેની ઘણી બધી માહિતી મેળવી ગયા. આજે આ વિડીયો લેક્ચરમાં પ્રકરણ નંબર 5 જેનું નામ છે ઘર એક શાળા એટલે કે ઘર અને શાળા બંનેની સમજૂતી આ પ્રકરણમાં મેળવીશું. તો ચાલો પ્રકરણ સમજવાની શરૂઆત કરીએ. આપણું ઘર આપણી પ્રથમ શાળા છે. અહીંયા ઘરને પ્રથમ શાળા ગણવામાં આવે છે. જેમ તમે બધા શાળાએ શીખવા માટે, જ્ઞાન મેળવવા માટે આવો છો, એ જ રીતે ઘરેથી પણ તમે ઘણું બધું જ્ઞાન અને શીખો છો. એટલા માટે થઈ અને ઘરને પ્રથમ શાળા ગણવામાં આવે છે. ઘરના સભ્યો આપણું કુટુંબ છે. અહીંયા કુટુંબ શબ્દ આવે છે. તો કુટુંબ એટલે કે જેમાં ઘરના દરેક સભ્યોનો સમાવેશ થઈ જતો હોય છે. મમ્મી પપ્પા, દાદા દાદી, ભાઈ બહેન એ દરેક સભ્યો ભેગા મળી અને એક કુટુંબ બને છે. આપણે કુટુંબમાંથી ઘણી બધી વસ્તુઓ શીખીએ છીએ. આપણે બીજે ક્યાંયથી શીખીએ તેના કરતાં વધુ કુટુંબમાંથી શીખીએ છીએ. કારણ કે વધારેમાં વધારે સમય છે એ બાળક ઘરે પસાર કરે છે, ઘરના દરેક સભ્યો સાથે રહે છે. જેથી કરી અને બીજે ક્યાંયથી શીખે એના કરતાં વધારે એ પોતાના ઘરના સભ્યો એટલે કે કુટુંબ પાસેથી શીખે છે. એટલે જ આપણે કુટુંબથી વધુ નજીક હોઈએ છીએ. ચાલો આપણે કુટુંબ વિશે વિચારીએ અને તેના વિશે વાતો કરીએ. કુટુંબના સભ્યો સાથેનો એક ફોટો ચોંટાડો અથવા દોરો. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને એક પ્રવૃત્તિ આપવામાં આવેલી છે. આ પ્રવૃત્તિમાં જે બોક્સ આપેલું છે, જેમાં જો તમારે તમારા કુટુંબનો એક ફોટોગ્રાફ્સ હોય કે દરેક સભ્યો એ ફોટોમાં હોય એવો એક ફોટો ચોંટાડવાનો છે, અથવા તો કુટુંબના દરેક સભ્યોને ના ચિત્ર દોરી અને તમારે અહીંયા છે એ સભ્યોના ચિત્રો દોરવાનો પ્રયત્ન પણ તમે કરી શકો છો. સાથે સાથે બીજી એક પ્રવૃત્તિ પણ તમારે કરવાની છે, જેમાં તમારે તમારી નોટબુકમાં રોજબરોજ જે સમાચાર પત્રો એટલે કે ન્યૂઝપેપર, મેગેઝિન એ પ્રકારની કોઈ એવી બુક છે, તો એમાંથી તમારે કુટુંબના સભ્યોનું જો ચિત્ર તમને જોવા મળે તો એનું કટિંગ કરી અને ગુંદર વડે તમારે તમારી નોટબુકમાં ચોંટાડવાનું છે. તો આ પ્રકારની પ્રવૃત્તિ તમે કરજો. ત્યાર પછી તમારા કુટુંબમાં કોણ કોણ છે એવો પ્રશ્ન આપેલો છે. તેઓના નામ અને એમનો સંબંધ લખો. અહીંયા તમને નીચે નામ અને સંબંધ એવું હેડિંગ આપેલું છે. એના નીચે જે જગ્યા છે એમાં તમારે તમારા કુટુંબમાં કોણ કોણ છે એનું નામ લખતું જવાનું છે અને એની સાથે તમારો સંબંધ શું છે. જેમ કે અહીંયા નામમાં તમે છે એ પપ્પા લખો છો, તો સંબંધમાં તમે પિતા એવું લખજો. ત્યારબાદ તમે મમ્મી લખો છો તો સંબંધમાં એ તમારે શું થાય તો માતા. તો અહીંયા સંબંધમાં તમારે લખવાનું માતા. તો આ રીતે છે એ તમારે નામ અને સંબંધ એ લખવાના છે. તો કુટુંબના દરેક સભ્યોના નામ અને એમનો સંબંધ લખજો. તમારા કુટુંબના કોઈ પણ બે સભ્યો વચ્ચેનો સંબંધ લખો. હવે તમારા કુટુંબના કોઈ પણ બે સભ્યોનો તમારે સંબંધ લખવાનો છે. જેમાં અહીંયા છે એ ઉદાહરણ આપેલું છે, જેમ કે પતિ પત્ની, ભાઈ બહેન, માતા દીકરી, પુત્રી. તો એ રીતે છે એ તમે લખી શકો છો. જેમ કે તમારા કુટુંબના બે સભ્યોના નામ એવું હેડિંગ આપેલું છે, એમાં રમેશભાઈ અને રૂપલ. તેઓનું સગપણ તો એ શું થાય બંને તો કે મામા ભાણેજ. તો એ જ રીતે તમારે તમારા કુટુંબના બે સભ્યોના નામ લખવાના છે અને એ બંનેનો સંબંધ શું છે એ તમારે તેઓનું સગપણ હેડિંગ આપેલું છે ત્યાં લખવાનું છે. આમાં તમે ઘરના સભ્યોની મદદ પણ લઈ શકો છો.
ત્યારબાદ વિચારો અને કહો, જેમાં કેટલાક પ્રશ્નો પૂછવામાં આવેલા છે, જેના જવાબ પણ તમે સરળતાથી આપી શકશો. પહેલો પ્રશ્ન છે, તમારું નામ શું છે? તો પેન્સિલ વડે તમે બાજુમાં લખી પણ શકો છો. તમારું નામ તમારે લખવાનું છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, કુટુંબના સભ્યો લાડથી તમને શું કહે છે? એટલે વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા બાળકોને છે એ ઘરના જે સભ્યો છે એ કંઈક અલગ નામથી બોલાવતા હોય છે. તો તમને જે નામથી લાડથી બોલાવતા હોય એ નામ છે એ તમારે અહીંયા લખવાનું છે. તમે તમારા કુટુંબના સભ્યોને કેવી રીતે બોલાવો છો? એટલે કે દરેક બાળક છે એ અલગ અલગ રીતે પોતાના કુટુંબના સભ્યોને બોલાવતા હોય છે. તો એ પણ તમારે અહીંયા લખવાનું છે. ત્યાર પછી છે, પાછળના પાના પર આપેલા ચિત્રને સાવચેતીપૂર્વક જુઓ. હવે પાછળનું જે પાના પર ચિત્ર આપેલું છે એને તમારે ધ્યાનથી સાવચેતીપૂર્વક જોવાનું છે. શું ચિત્રમાં બે વ્યક્તિઓ સરખા જેવી દેખાય છે? આ પ્રકારની પ્રવૃત્તિ તમે ઘણી બધી વાર છે એ ન્યૂઝપેપરમાં કે એમ આપેલી હોય તો કરી હશે. આ ચિત્ર તમે જુઓ અને જેમાં બે વ્યક્તિ સરખી તમને દેખાય છે. શું તમારી અને તમારા કુટુંબના કોઈ સભ્યની વચ્ચે વાત કરવામાં, ચાલવામાં, હસવામાં અથવા દેખાવની રીતે સમાનતા છે? ઘણી બધી વાર આવું બનતું હોય કે કુટુંબના સભ્યોમાં છે એ દેખાવમાં એક સરખા કુટુંબના બે સભ્યો હોય છે, વાતચીતમાં, ચાલવામાં, હસવામાં, તો આ રીતે છે એ સમાનતા ધરાવતા હોય છે. તો તમને અહીંયા પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે તમારા કુટુંબના સભ્યોમાં છે એ આ રીતે કોઈ પણ બાબતે સમાનતા છે? કોની સાથે અને કેવી રીતે સમાનતા છે એના વિશે તમારે અહીંયા તમને જે આપેલા છે બોક્સ એમાં તમારે લખવાનું છે. ચાલો હવે સલમાનના કુટુંબ વિશે જાણીએ. સલમાનના કુટુંબના વડીલ સભ્યો ધોબીનું કામ કરે છે. એટલે કે સલમાનના કુટુંબના વડીલ સભ્યો છે એ ધોબીનું કામ કરે છે. અહીંયા તમે ચિત્રમાં પણ જોઈ શકો છો. ધોબીનું કાર્ય શું હોય છે? તો કે કપડાં ધોવા, સૂકવવા, ઇસ્ત્રી કરવી વગેરે ચિત્રમાં તમે જોઈ શકો છો. કુટુંબના સભ્યો કપડાં ધોવામાં, સૂકવવામાં અને ઇસ્ત્રી કરવામાં એકબીજાને મદદ કરે છે. સલમાન અને તેના કુટુંબી રફીક પણ સલમાનના કુટુંબ દ્વારા થતું આ કામ શીખે છે. એટલે કે સલમાનના કુટુંબના વડીલો આ કાર્ય કરે છે, એકબીજાની મદદથી એ છે એ આ કાર્ય કરતા હોય છે. અને સલમાન અને રફીક છે એ પણ પોતાના કુટુંબ દ્વારા જે આ કાર્ય થાય છે એ કામ એ શીખતા હોય છે. યાદ કરો અને લખો. શું આપનું કુટુંબ પણ કોઈ કામ સાથે જોડાયેલું છે? જો હા તો શું? અહીંયા તમારે જવાબમાં લખવાનું છે. જો કોઈ પણ કામ સાથે કુટુંબ જોડાયેલું હોય તો હા લખી અને કયા કામ માટે જોડાયેલ છે એ વિશે તમારે લખવાનું છે. ત્યાર પછીનો પ્રશ્ન, તમે ઘરમાં કયા કયા કામમાં મદદ કરો છો? હવે તમે બધા છે કંઈક ને કંઈક તમારા મમ્મી પપ્પાને, દાદા દાદીને એટલે કે કુટુંબના સભ્યોને કંઈક ને કંઈક રીતે છે એ મદદ કરતા હશો. તો એ વિશે તમારે અહીંયા લખવાનું છે. આગળ જોઈએ તો કે આપણે આપણા કુટુંબના સભ્યો પાસેથી ઘણું શીખીએ છીએ. સલમાન અને રફીક તેઓના કાકા પાસે સાયકલ ચલાવતા શીખે છે. જેમ વિદ્યાર્થી મિત્રો, તમે પણ તમારા ઘરના કુટુંબના જે કુટુંબના સભ્યો છે એમની પાસેથી કંઈક ને કંઈક શીખતા હોય છે. એ જ રીતે અહીંયા સલમાન અને રફીક પણ તેમના કાકા પાસેથી સાયકલ શીખી રહ્યા છે, એટલે કે સાયકલ ચલાવતા શીખે છે. વિચારો અને કહો. તમે પણ તમારા કુટુંબ પાસેથી ઘણું શીખો છો. તમે કયા કામ કોની જોડેથી શીખ્યા? શું તમારી પાસેથી કોઈ કશું શીખે છે?
હવે તમારે વિદ્યાર્થી મિત્રો તમે કુટુંબના સભ્યો પાસેથી જે કાર્ય છે એ શીખ્યા છો એ વિશે તમારે કહેવાનું છે, અને શું તમારી પાસેથી કોઈ કશું શીખે છે એ વિશે. એટલે કે આ પ્રશ્નનો જવાબ છે એ તમે તમારી નોટબુકમાં લખજો કે તમે અન્ય પાસેથી કયા કામ શીખ્યા અને તમે કોને કયું કામ શીખવ્યું. વિચારો અને લખો. કોને ક્યારે મળો છો એ લખવાનું છે. જેમાં જ્યારે ઉદાસ હોઉં છું ત્યારે અહીંયા એક બોક્સ આપેલું છે, તો એમાં તમારે બોક્સમાં છે એ સભ્યનું નામ લખવાનું છે કે એની પાસે જાઉં છું. જેમ કે જ્યારે ઉદાસ હોઉં છું ત્યારે મિત્ર પાસે જાઉં છું કે મમ્મી પાસે જાઉં છું. આ રીતે છે એ તમારે બોક્સમાં નામ લખવાનું છે. ત્યાર પછી છે હું ભૂતકાળ વિશે જાણવા માંગુ છું ત્યારે અહીંયા બોક્સ આપેલું છે એમાં તમારે એનું નામ લખવાનું, પાસે જાઉં છું. તો આ રીતે છે એ તમારે આ દરેક પ્રશ્નોના જવાબ આપવાના છે. ત્રીજું, મારે ખાનગી વાત કહેવી હોય ત્યારે બોક્સ આપેલું છે, પાસે જાઉં છું. બોક્સમાં તમે નામ લખી શકો છો. જ્યારે મારાથી કંઈ ખોટું થાય ત્યારે બોક્સ આપેલું છે એમાં તમે નામ લખજો, પાસે જાઉં છું. તો આ રીતે દરેક બોક્સમાં છે એ તમે વિચારી અને આ પ્રકારે છે એ તમારે જવાબ પ્રશ્નને આધારે લખવાના છે. સુરેખાના કુટુંબનો નિયમ છે કે બધાએ ઘરમાં પ્રવેશ કરતા પહેલાં ચપ્પલ ઉતારીને આવવું. હવે સુરેખાના કુટુંબનો એવો એક નિયમ છે કે ઘરમાં જ્યારે પ્રવેશ કરે ત્યારે દરેકે છે એ ચપ્પલ ઉતારીને જ આવવું, એટલે કે ચપ્પલ બહાર કાઢી અને પછી જ અંદર આવવું. આવું છે એ ઘણા બધા ઘરોમાં જોવા મળતું હોય છે. સુરેખાના કેટલાક મિત્રો ચપ્પલ ઉતાર્યા વગર ઘરમાં પ્રવેશ્યા. સુરેખાના દાદા તેનાથી ગુસ્સે થયા. હવે થાય છે એવું કે એકવાર સુરેખાના મિત્રો છે એ ચપ્પલ પહેરીને અંદર આવી જાય છે, એટલે ત્યારે છે એ સુરેખાના દાદા ખૂબ જ ગુસ્સે થઈ જાય છે, કારણ કે એના ઘરમાં નિયમ હોય છે કે કોઈએ ચપ્પલ પહેરીને અંદર ન આવવું. અને સુરેખાના મિત્રો આવે છે એટલે એને ગુસ્સો આવી જાય છે એમના દાદાને. શું તમારા ઘરમાં પણ કોઈ આવા નિયમો પાળવામાં આવે છે? હવે દરેકના ઘરે છે એ કંઈક ને કંઈક નિયમો હોય છે. તો તમારે વિદ્યાર્થી મિત્રો તમારા ઘરમાં જે કંઈ નિયમો પાળવામાં આવતા હોય એ વિશે તમારે અહીંયા લખવાનું છે, ને તે કયા કયા નિયમો છે એ વિશે પણ તમે ચોક્કસથી લખજો. વિચારો અને કહો. તમારા ઘરના કયા સભ્યને તે ખુશ હોય ત્યારે હસવાની આદત છે? એના નામ તમે પેન્સિલ વડે બાજુમાં લખી શકો છો કે તમારા ઘરમાં કયા સભ્ય ખુશ હોય ત્યારે હસે છે. તમે ખુશ હોય ત્યારે શું કરો છો એ પણ લખજો. હસવા ઉપરાંત ખુશ થનાર વ્યક્તિ બીજું શું શું કરે છે? તમે તમારા ઘરના કયા કયા વડીલોને કેવી રીતે માન આપો છો? એટલે કે ઘરના જે વડીલો છે, માતા પિતા, દાદા દાદી, કાકા કાકી, દરેકનો સમાવેશ છે એ વડીલોમાં થઈ જતો હોય છે. એટલે કે તમારાથી જે મોટા છે એ બધા તમારા વડીલ. તો એને છે એ તમે કઈ રીતે માન આપો છો એ વિશે તમે અહીંયા લખજો. તમારી આસપાસ જુઓ અને જાણો કે બીજા કેવી રીતે અન્યને માન આપે છે. હવે તમારી આસપાસ પણ છે એ ઘણા બધા તમારા મિત્રો હોય છે, પડોશીઓ હોય છે. તો આ જે વ્યક્તિઓ છે એ લોકો પણ છે એ અન્યને કઈ રીતે માન આપે છે એ તમારે જોવાનું છે અને જાણવાનું છે. જાણો અને કહો. જેમાં ઘરના વડીલો નાના હતા ત્યારે શું શું કરતા હતા? તો વડીલો પાસેથી તમારે આ માહિતી મેળવવાની છે કે એ લોકો તમારા જેવડા હતા ત્યારે એ શું કરતા હતા. ઘરના વડીલો પાસેથી તેમની રમૂજી ઘટનાઓ સાંભળો. એટલે કે એમની સાથે થયેલી રમૂજી ઘટનાઓ છે એ તમારે એમને કહેવાનું
તમે એમની પાસેથી જાણકારી મેળવી શકો છો અને જાણી શકો છો. તો અહીંયા છે એ ઘર એક શાળા એ પાઠ પૂર્ણ થાય છે. ઘણા બધા પ્રશ્નો છે કે જેના જવાબ છે એ તમે સરળતાથી આપી શકો છો. તો ચોક્કસથી તમે આ જવાબ છે એ જાણવાનો અને લખવાનો પ્રયત્ન કરજો. અસ્તુ.